નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી અમારી ચેનલમાં આપનું। કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલની જાહેરાત કરી છે। આ નિર્ણયથી દેશના કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મોટા ફાયદો થવાનો છે। એક અંદાજ મુજબ આશરે 45 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ સહિત કુલ 1.15 કરોડથી સરકારી કર્મચારીઓને 8મા પગાર પંચના પગાર વધારવાના કારણે લાભ મળવાનો છે। મિત્રો, શું તમે જાણો છો કેન્દ્ર સરકાર કેટલો પગાર વધારી શકે છે? લેવલ 1ના કર્મચારીઓથી લઈને ટોપ લેવલના અધિકારીઓ સુધીના પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। લેવલ 1ના કર્મચારીનો બેઝિક પગાર 18,000થી વધી 34,000 રૂપિયા થઈ શકે છે। મિડલ લેવલ અધિકારી બેઝિક પગાર 56,000થી લઈને 67,320 રૂપિયા થઈ શકે છે અને ટોપ લેવલના અધિકારીનો બેઝિક પગાર 2.5 લાખથી વધીને 3 લાખ રૂપિયા થઈ શકે છે। ડીઆર સાથે કુલ પગારની ગણતરી કરીએ તો 7મા પગાર પંચ મુજબ બેઝિક પગાર 18,000 હતો, ડીએ 53% 9,540 હતો અને કુલ પગાર 27,540। 8મા પગાર પંચ મુજબ અંદાજે બેઝિક પગાર 34,560, ડીએ 53% 18,316, આમ મળીને કુલ પગાર 52,876। તો આમાં પેન્શનર્સ માટેના ફાયદાઓ છે। હા, ચાલો જાણીએ પેન્શનર્સ માટે શું ફાયદાઓ છે। 8મું પગાર પંચ લાગુ થતાં પેન્શન હાલમાં 9,000 રૂપિયા મળે છે, તેઓને હવે અંદાજે 17,200 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે। શું પ્રાઇવેટ નોકરી કરનારને 8મા પગાર પંચમાં કોઈ લાભ થાય છે? 8મા પગાર પંચથી થનાર પગાર વધારો માત્ર સરકારી કર્મચારીઓ સુધી જ સીમિત નથી। જ્યારે પગાર પંચ વધ્યા છે ત્યારે ટિયર 1 સિટીમાં પ્રાઇવેટ સેક્ટરના પગારમાં પણ 5થી 8% વધારો થયો છે। તો 8મા પગાર પંચ લાગુ થવાની સાથે સેલેરાઇટ વ્યક્તિને પણ લાભ થઈ શકે છે। સાથે ગ્રેચ્યુટી, બોનસ અને હોલિડેઝમાં પણ વધારો થઈ શકે છે। 8મા પગાર પંચના અમલી પત્રમાં માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ પેન્શનર્સ અને પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે પણ મોટો ફાયદો થશે। અને દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમે તમારી સમક્ષ બીજા વિડીયો અને બીજા સમાચારો પણ લાવી શકીએ।